કેતા પણ નહીં કે તમે કોણ ગયા માં કાકો સિસ્ટમ જાય હવે બોલા તમે ફરવા જઈએ બાઉન્ડ આબુ પૈસા લઈ લેજે ખર્ચ હું કરે લઈ જાઉં લુગડા ઉગડા પેક કરી દેતા હું પેક કરી દઉં હું બહાર બેહું છું ઘરે જવા તા ને અમે જઈએ માઉન્ટ આબુ ફરવા બરા આપણો હોટલ બુકિંગ કરાય હોટલમાં મન ગમે ને એ હોટલમાં ખા દે તો બિલ તારા લાલચમાં રહી ગયા હું એક જણા પેલા અંગાત જતો તો મને કે હેડ આપણે મેવાણા જઈને આવીએ તો હું વળી લાલચમાં જતો રહ્યો હું હેડ જઈને તાપા દે પછી પારવાડું જો કરાવવા ચિંતા રહે મારે તો ઘરના પૈસા આપવાનું પારું હું તો એવું ભૂલી જ ગયો ખારું મારા મનથી શું ગયું પારું કરાવી દે લાલચમાં હું તો જતો રહ્યો હું અંગાત તો જોયો મેવાણા જઈને ઉપરથી મારે તો ઘરના ઉપરથી 500,000 રૂપિયા વપરાઈ ગયા ઉપરથી કે હું તો લાવ્યો નહીં હું વળી લાલચમાં અંગાત જેલો હું હેડ નાસ્તો કરાવ્યો છે અંગાત જઈને આવી ગયા આપણે તો બારો બારો પાલવાનું ઉપરથી મારા ઘરના 1,000 રૂપિયા વપરાઈ ગયા લાલચમાં એવું થાય એટલે લાલચ તો કરાય જ નહીં તારે નક્કી લાલચ રખાય જ નહીં લાલચ કરીએ ને ના રહીએ ગાડા તો હાથમાં અહીંયા પાછા આવીએ તમને વાજી લાલચમાં જવાય જ નહીં થોડું ભૂલી જાઉં પણ લાલચ ના કરવું કઈ ઓ આવો શું કરો કોઈ અહીંયા બેટા જો રાતે પાણી વળે અત્યારે આ થોડી જોડે અહીંયા પેલું પાણી ચડતું નતું ને તે આ બાજુ પેલો પાડી પૈ દઉં કે પાડી કરી રાતે પણ અંધારા તો હું તો મથું હવે ફરવા જવાના માઉન્ટ આબુ જવું હા હા એવું હોય એમ બોરા બેકલા તો ખર્ચો તો હું બધો કરવાનો બોરા તો મોકલું વાંધો નહીં પણ મારે પણ કેટલા જરૂર પૈસો નહીં 10,000 10,000 રૂપિયા 10,000 રૂપિયા સારું મેં કાલો જે તો મેં હોણા એક વાર પેલા ભાઈ કે હેડો મારા અંગાત દીવણ અંગાત જ્યો એ વળી 1,000 રૂપિયા ઉપરથી મારે તો ગોઠા વપરાઈ નહીં કે લાલચમાં જતો તો રહ્યો ખર્ચો એરો કરવા કહેતો એટલે હું એના અંગાત જતો રહ્યો પણ આ તો એને કે મારે તો પૈસા જ દઈ તે ઉપરથી તો મારા ગીધા મારું થયો 1,000 પડ્યા હતા બધું ઘરના વાપરીને આવ્યો અને 100,000 જેવું પડ્યું એક કામ કર 1,000 રૂપિયા ઘેર વાપરવા દે પોટ લઈ જજો તમે શું કહું કે પોત તો યાર છે ટકા નહીં ચાલે એ તો પોત પોત તમારે લાવવાના વેચવાનો અંગાત વાપરે જવાના એ તો થોડું મને 20-25 જરૂર હા પડે એ તો બધા બહુ થઈ ગયા 1,000 રૂપિયા બારું થાય ભાઈ 500 રૂપિયા તમારા 1,000 રૂપિયા ખર્ચો પડ્યો 500,000 રૂપિયા ફરી તમે રોજ જવાનું જ થશે બસ તાન જઈ ફરી પાછા આ બધા અંગાત અંગાત પણ એ મેવાણા જવા ભાડું તો જશે ને મારે એ તો હું આલું છું 200 રૂપિયા તે રિક્ષા બુક કરી ગમે તે કોક કરી કોન્ટ્રાક્ટમાં રિક્ષા હોય તો બધા ઘણા શું મારતો જે કામ જરૂર નહીં આપો હોટલ માં બુકિંગ કરવાનો બિલ બોરો હાલવાનું હા તો કશો વાંધો નહીં બિલ તો બીરું ભરી દેશે એટલે વારા પટે ભાઈ ખર્ચો કરજો ભાઈ પૈસા માથા ના થઈને મેલો મારા કાલથી તો એવું ના બનાવતા મેં મારતો તો ગૂગલ પે મારતો હોય તમે એને ઓનલાઈન પૈસા નાખો એટલે ખોટા તો ના કરતો ભાવ બનાવતો એવું કીધું અને કાકા પૈસા આપવાના રૂમ બુકિંગ કરવાનો બિલ બોરો હાલવાનું કશું વાંધો પણ વારા પટે બીજા ખર્ચો કરે જવાનો ખાવાના પૈસા પૂરો આપતા રૂમ ના હાલવાના એટલે ખર્ચો તો મારે એને જોવું પડે 5,000 લઈને મોકલું નહીં કાલ પટી જાય તમે તો વપારી નાખો પછી એકલો તો મારો છોકરો તો સ્કેનર મેકલી દેવાનું છોકરાને એમનો માણસ નહીં ભાઈ એટલા માટે 5,000 પાછું પડે છોકરો ને આખો ના નાખે ને એટલા માટે હું મોકલું તમારે હંગાત મોકલું નહીં 10,000 તો મેં લીધા એટલે 15,000 માં થઈ ગયા બસ તમે ઘણા એ તો ખુરશી તો હાલ દીધું હું હાલ દે ક્યારે હા કશું વાંધો નહીં રિક્ષા ફોન કરી દેજો અમે ચિંતા બિંતા કરવાની આગળ દોડવું કીધું શાંતિથી રિક્ષા હું કહી દઉં હેડો બોલાવી દેજો હવે તો કહું રિક્ષા મેળો હો હા તો ખોટા ખર્ચા ના કરતા બા કોઈ લાવવું ના ના મારે તો કશું પણ આપવું નહીં હો નહીં તો શાંતિ ફરી ના આવે એટલા મારું બધી છોકરા મોટા થાય તો ફરવા મોકલવા હોય ને તાને છોકરા કે મારે બાપુ મજૂરી કરવા ફરવા મોકલતો ને એવું થાય ફરિયાદ હે ને કે 2-3 દાડા જેવું પીવાનો શોખ પૂરો થાય એટલે મને આનંદ છે શું કરે મારી જિંદગી તો સજ કે તાન જીવવાની અત્યારે જિંદગી શું બરોબર રહ્યો કારણ હાથ હિંગ કાલ નહીં પણ છોકરા ફરસી તો કદાચ એમ તો કહે કે મારા બાપાએ મને ફરવા મોકલ્યો તો માઉન્ટ આબુ ના જવા દે હપ પોતા મોવા વાપરીને આવતા મજૂર કાલ ભેગી કરીને ઘરે હું તો પૈસા નહીં ભાઈ છો તો નીચે હાથ નહીં મને એટલા ઘરે છોકરાને ગયા જ્યાં પણ હું મારું એવું વિચારું કે છોકરો પણ વાગે ના સારું હોય લાલચમાં લાલચ ભાઈ બુરી બલા વાજે ચડીએ ને લાલચમાં લાલચમાં જતા તો રહીએ પણ નહીં કોઈ ના રૂબા નામ આવે તો એવું થાય આપણે તો બધા 2 કલાક છે હવે ઉપર હજી તક આગળ રિક્ષા ફોન કરે ના કર્યો એ ખબર આપડે તો વાઇસ વેરા વેચી જાય બસ સ્ટેન્ડ બાજુ જઈએ આપડે સ્પેશિયલ કરી દઈએ હવે
બોરા બરોબર મજા આવી તું મજા આવી ગઈ હોટલમાં ખાવાની છે મજા મજા આવી ગઈ બુકિંગ બધું હું એ કરાવી દીધું એડવાન્સ ખાલી કંજે આપણે ખાવા જ બેવાનું એ બિલ તો એ આલ્યો પણ ફોર્મ હું એક કેટલું બધું કર્યું રહેવાની મજા છે ને નાવાનું પાલક બાલક કેવું હતું મસ્ત એસી તો ફૂલ કરાવી દીધું 1000 રૂપિયા લીધું પણ રૂમ ના ભાડું પણ હું કીધું એસી એમાં ફૂલ જોઉં બહુ તો કીધું કશું હતું નહીં રહેવાની મજા ના છે આપણે મજા ફરવા આવી મજા આવી બરાબર આપણે 5000 રૂપિયા વસૂલ ના થઈ ગઈ વસૂલ થઈ ગઈ મારી તો બુકિંગ તો હું કરાવ પણ બિલ તો તું હાલતો હા એટલે હું હેડું થાય મારે તો ફરવામાં ભરવાની મજા આવી ગઈ પછી રૂપિયા મારે તો ખર્ચે નહીં મૂકી ખાલી બુકિંગ ને બધું હું કરાવતો બિલ તો એ હાલતો હતો મજા જુઓ એક નંબર આ ગોડા જીવન લઈ જાય ને હંગાત તો આપણને જબર મજા આવે ખર્ચો એરા બધા કરીને આપણે ખાલી બુકિંગ જ કરાવવાનું આવા તો કરી રહેવાના હા મને તો ઘેર જવા દે આ કામમાં છે તમે આવ્યો બોલ જજો મજા આવી ને મજા છે પેલા તો છેતરી નાખ્યું મૂળા મહેશ વેતરી નાખી તો સારું કહેવાય એ બધો ખર્ચો એના જોઈ ના કરાઈએ તે બધો જ કરાયો એવું રહેવાનું રૂમ કરીએ ને તો બિલ એ જ હાલે બુકિંગ હું કરાવતો બરોબર હોટલમાં જે મન ગમતી હોય ને એમાં ખાવા જઈએ તો બિલ એ જ હાલે આપડે તો મને તારો કા ખબર ને અંગાત લઈ જઈને પૈસા વપરાય જ કરવાનું એવું જ કરું કાકા તારો તો ખાલી કાઢવાના જ ને ખાલી મોહમ્મદ દેવાનું શું કીધું આપડે એવા ને ચોરી લઈને પતાવવાની જ વાત કરવાની એ તો ગોડા જેવો હોય ને એટલે હું કમ ગોડા હારી લઈ લે તો એ લઈ જ લે આખો દાડો મજૂરી કરીને પૈસા ભેગા કરે ને એટલે આપણે એને વપરાય જ દેવાના કીધું હવ તો કે બીજું છે મજા આવી ને મજા જઈ અને આપણા પૈસા પાછા આવે ને હોવ આ તો એ તું જોઈ દેવા દે બરોબર ઘરમાં બેન દો એટલે આપણે તેલનો ડબલ આપવા થાય ને એટલે આપડે કોમમાં હો એમ જ આવ લે ને હું આવું ગોઠમાં એનું કીધું ઓ જઈને આવ્યો હું માઉન્ટ આબુ એમાં બધા હવ હા તો ફરી આવ્યા બધા હવ હા તો ઠેલો પેલો મિલ દો હું આ ખાઈને હાલ ઉભો થયો આવું કરે કેવું રીતે ફરવામાં મજા આવી મજા આવી ને બસ તો સુધી ફરીને આય મહો ગમે પણ કેટલા પૈસા બેટા વાપર્યા કોઈ નહીં કાકા વપરાઈ ગયા બધા બધા વાપરી નાખે હવ પેલા જે પેલા છોકરા એવાને કશું નહીં ખાલી હું તો હોટલો બુકિંગ કરાવી હતી રૂમ બુકિંગ કરાવ્યો તો એવું હતું મારે બિલ મેં ભર્યો બધો બી આપણે બરોબર આવે તો તાતી હવે બીજું વાપરી નહીં જૂની વાપરી આય મહત્વનું બેટા પૈસા નું મોટું નહીં પણ આપણો હાથી ના પડવાનું હો બીજું પૈસા તો અત્યારે મોંઘવારી બેટા એવી હે ને જે થઈ ગયું ચિંતા નહીં રાખવાની પણ મૂળું સાચી નહીં ડોન બેટા એમ ઈવાના છોકરા જે લાલચ નહીં રાખવાનું બેટા આપણે કયા તો કોકનું બીજાનું વાપરીએ ને આપણું હંગરી રાખીએ તો આપણે નહીં કરવાનું બેટા શું કીધું તારે તો પૂરી બદલા બેટા એટલે આપણે એવું નહીં રાખવાનું હેલો એ આવો આવો ભાઈ આવો બાબા બેસીએ આ ઘરમાં પાણી પીવા આવો ખેતરમાંથી મજા આવ્યો આવો બેસીએ હા આવો બોલો ભાઈ છોકરો બકરો ફરી નાખતા રે છોકરો સુખેથી ફરીને આવ્યા બેટા હું એ હમણાં એનો ભેગો થયો એટલે હું ફરીને આવ્યો બાબા 15,000 રૂપિયા વાપરીને આવ્યો ના અમારે તો 5,000 રૂપિયા આપે ભાઈ 5,000 માં તો કશું થતું હોય તમે યાર આ તો તારો ભાઈ કરો તો જો શક્તિ એટલી ભક્તિ ભાઈ તા હું કરો સગવડ ઓછી હોય તો હું તો કઈ નથી મોકલે દઉં મજૂરી કરો છોકરાને પૈસા હાલો વાપરવા હાલે બહુ છોકરો પૈસા આપવાની હું ના 5,000 તો મારો છોકરો ખાલી મહિના તો જાય ને તમારે ચાલે મારે ના ચાલે મારા છોકરા ખોટી બરોબર ના જવા દેવાય હું તો એને કીધેલું છે પૈસાનું ટેન્શન લેવાનું એ તો બરોબર જાય ને વિનેગર જાય ને તો 2,000 નો લુગડો લાવો આપણે 20,000 નો તો મોબાઈલ ની હોય ને 20,000 તો મારો છોકરો ઈમેલ વાપરી નાખે આ તો મારા પગાર નતો તે નકર 30,000 તો એને હાલી દો આબુ થી એટલે 20,000 તો જોવો જ વાત સાચી ભાઈ પણ મારા જોડી સગવડ બધી હોય પણ છોકરાને બહુ પૈસા લાય નહીં એવું ના છોકરા માટે કંજૂસી છોકરા માટે થોડી કંજૂસી કરવાની હોય તો બરોબર કોમાં તો ચાલે હેડો પોતના ઘણા હાલ લે આપણે ના નહીં તો ફરવા તમે તો કાયમથી બહુ કંજૂસી કરો ના ના આપણે કંજૂસ તો નહીં આપણે તો પણ મોડું મારા છોકરાની ચિંતા નહીં એવું હોય તો મને ના કહેવાય તો હું હાલત 1000 રૂપિયા ના ના ભાઈ ના ના આપણે મજૂરી કરીને આપણે હેમ કેમ જ છીએ કે તો 10,000 હાલો કાકા કોઈ 15 લઈ જાવ તો આ તો યાર બહાર જવા પૈસા થો ના ભાઈ અમારે તો ખોટા પૈસા ના વાપરો એવું ના હોય તો બહાર જાય છે તો 10,000 ઓમ કહો વપરાઈ જાય અત્યારે મોંઘવારી જેવી વપરાય અત્યારે 5 રૂપિયા વાપરો વિચાર કરવો પડે પેલા 5 વપરાય કે ના વપરાય અત્યારે 10 રૂપિયા હાલના ઉછીના નહીં 4,000 તો રૂમ જ રાખી ના હું 4 દાડા પહેલા હું મેહણા જતો હોય ને અંગાત તે એવું કીધું ખબર આ કરવું વસ્તુ પૂરી બોલા
મારામાંથી જેવું કર્યો ખવડાવશે પીવડાવશે એમ ઘર આપણા અંગાત પડતા આવીએ અમે એને એવું કીધું મને સારું તો હેડે છે તમે આપણે અંગાત જઈ આવીએ તો કોમો તો જતાઈએ અને આવીએ હું ખેલતા હું એમાં નવરું આજે આવું અંગાત તે માટે હું તો અંગાત જ્યો હવે સારું એ તો ગાડું થયું હિસાબ 1000 પડ્યા હતા 1000 રૂપિયા તે એનો ભાઈ મારે પૈસા લાવેલો નહીં એ ગઈ નથી સેધાર દુકાન પડતી પાડું પણ હું તો છેતરાવ નહીં બહાર દઉં એટલે મારા પૈસા પડી જ રહ્યા હોય એમને કદી બાપુ ને આખરું જ નહીં તે સારું થયું ભાઈ તો હું લાલચમાં જતો રહ્યો એના અંગાય તે તો મારે કીધા વધારે કહેતા તે ઘરના ઘર વાપરીને આવ્યો ને કે હું હનો હેડીને ઘેર આવે એટલા પૈસા હોત ભાઈ અત્યારે ભાઈ જોવાની ઉંમર ચાલે મારા કાકા 500 લે મારા કાકા જયારે મોટું કમાઈ પડે ને ત્યારે કીધા 5 રૂપિયા ના આવે એવું કામનું ગયો કશું એવું ના ટેન્શન લેવાનું જ નહીં એ તો બધું મને વીતેલું એટલે મને ખબર હોય કે કેટલા પૈસા હોત હોય હવે તમે બેહો હું તો જાઉં હા ભાઈ હો છોકરા સુધી બધા ફરીને આવ્યા ચિંતા નહીં આપણે તો ભગવાન માતાજી દયા હોતો નહીં આવો હો અને આવજો બા આવતા રહીજો હું કહેતો હતો પેલા રાતે ઘઉં પડી નાખું હું હવે તો 15 વાળું વાર લેજો કોની એ હાર ધંધો બોલો ગયા કે સરસ નાખી જોવા તો દે મને બોરા ઘરમાં કરી ખાવા બે તો બાર આવી નોકરી ઓગલા મસ્ત તો પણ નોકરી શું કરવાનું મશીન જ સાફ કરવાનું 12,000 પગાર એમાં ભાઈ બંધ હોય એટલે આપવાના બે જઈએ સીટના વાત કરતા આવીએ હવ ચલો ગાન લેલો બોલો શેઠ શેઠ એક મિનિટ હા વાંધો નહીં હા કશું થઈ જશું બોલો વગર નોકરી માટે આવી કશો વાંધો નહીં નોકરી તો આપણે એડ મેં કીધી 4 જણા બરાબર કશો વાંધો નહીં કોમ જોઈ લીધી હવે ફોન તો બતાવજો ને અમે જોયું નહીં હજી તો કોમ આપણે મશીન તે ખાલી સાફ સફાઈ કરવાનો હોય રોજ બરોબર કોઈ આડું અવડું કોઈ વસ્તુ નહીં કરવાની હા ચલો પગાર કેટલો છે? પગાર તમારો 112,000 બરોબર તમે 8 વાગે આવી જજો બરોબર હા બરોબર ના નોકરી ઓગલા કહું આ તું પેલી વાત કરતો હોય કર ઓહો તારી નોકરી આ 12,000 પગાર કૃષ્ણ ભેગા થઈ જાય ઓહો ભેગા થઈને શું કરવાનું છે કોમમાં મશીન સાફ કરવાનું 12,000 પગાર કર્યો હા તો વાંધો નહીં જો તમે કોણ કોણ જવાનો હવે શેતાકાનો છોકરો એમ બોલું ઓહ એ 2 જણ ને બીજા 2 ભાઈ બંધી મારા એ આપણને હું તો વાત કહું હોય તારા ને શેઠને પુણ્ય ઘર ચોટા દેવાનું કેમ કે નોકરી તો એવું ગયા ને ઓગલા અને જો 12,000 પગાર કરે એ તો હું શેઠને વાત કરી 15 કર્યા છે બરોબર તારે એ 3 જણનું કામ કરાવવાનું તારે બહુ કામ નહીં કરવાનું ઘડીએ પડીએ કે ખાવા જવું નાસ્તો કરવા જવું એને નીકળી જવાનું શું કીધું ચા લેવા જવું ને આને બોનો બનાવી દેવાનું આવું બધું શીખવા ના હોય તને બુડા એ તો કોમ તો ઈવન જોડે જ કરાય હું બોલ જ એવું કરાય તારું ક્યાં ખબર કે મને તો શેઠે હારી કામ બતાવ્યું હારી હું ના કરું તું તારે સવારે જોઈ ને ત્યાં સુધી ફરવાનું જ એટી ગેટી જ ફરવાનું પેલા 3 જણા જોડી કામ કરાવવાનું શું કીધું જો આપણે શેઠને કોઈ દાડ ઊંચાવાથી વાત નહીં કરવાની શેઠ આવે ને એટલે પાછું કામ કરવાનું આવું બધું શીખી જવાનું એટલે શેઠ ના આવું લાગે કે હા. કોમ કરે જો મિયત્તા કરી બધું કરીને પણ આમ શેઠીઓ આમ આપણા ઉપર ભોર ભોર થઈ જાય એવી નોકરીઓ કરવાની શું કીધું પોતના દર્દ હોય ને તો કે હા કોઈક દાડો તાર જરૂર હોય તો 10,000 આવે પણ શેઠ આગળ કોઈ દાડો હમું નહીં થવાનું ના આમ જોડે બંને તો કામ કરાય હા ગઢાઈ નાખવાનું શું કીધું હવ કે મને તો હારી નિભાવતું ને હારી નિભાવ આવું બધું કરવાનું તારે શું કીધું હવ અને ટાઈમે નોકરી જતું રહ્યા હવ અને વાજે એવું લાગે ને તો કલાક વહેલું ઘેર આપતું રહેવાનું હવ એ તો શેઠને આપણે કહી એ તો દઈશું પેલા 3 જણા કલાક વધારે કોમ કરશે તો તારે એમ કહી દેવાનું કે મારે તો આજે ઘેર હોય જવાનું હોય દહીંનું જરા જવાનું શાકભાજી લેવા જવાનું એ તો શેઠ એમ કઈ સમજાય ને આપતું રહેવાનું હવ એ તો સંજયના તો ગોડા કામ કરતા શું કીધું સાચી વાત હાવ લે તો કાલે હવારે જવાનું ઓહો હા તો વાંધો નહીં પણ મેં કીધું ભૂલતો ને એવું કીધું હા હું ગમે તો તને કહું હા બેઠો હું કહેતો તો જેના બેટા પણ આજે કાકા છોકરો કહેતો તો હા મશીન સાફ કરવાની નોકરી 12,000 પગાર આવે જાવ તો કશો વાંધો બેટા આપણે જવાનું હતું તો ઘેર હોય તો ઘેર હું કરી શકીશ કે તું નોકરી તો ચાલે બેટા મારા હું ગમનું કરે છે હું કહું છું ભર પણ ભલે આપણે નોકરી જવાનું પણ પૈસા વાંચી નહીં કરવાનું ઘેર ટોટો રાખવા જઈએ એનો હમણાં તેમ
કોઈ સંગે ખોટા કરવાનું નહીં. જે તમે નોકરી કરવા ગયા હોય એ નોકરીનું કામ પટાય અને ટાઈમે ઘેર આવતું રહેવાનું. આપણે એટલી ખબર પડવી જોવો. કોઈ કે આ લઈ લો, આ લઈ લો, તે લઈ લો, ધંધીઓ કદી કરવાનો નહીં. આપણા ઉપર ખોટો કદી આરોપ ના બોલવો કે બેટા આપણે આ લીધી તું ખોટો આપણે આરોપ આવ્યો. જોયું તું ને માઉન્ટ આબુ જતા ફરવા કેવું કરી દીધું એને. એટલે આપણે છેતરાવાનું નહીં, કરવાના ખરા. પણ પછી વાપરીએ છૂટી પગાર આવી ગયો તો કે બધા બેલા વાપરો એનું કોઈ ના નહીં. પણ ખોટું આપણું કોઈ ફસાવો ને એ ધંધી બેટા કદી આપણું પડી ગયું કદી લાલચ નહીં રાખવાની. લાલચ પૂરી બધા આપણું પડી મેલે એ કદી હદ નહીં. એટલે એક નિયમ રાખવાનો મી છે લાલચ બુરી બલા હ શું કીધું બેટા નોકરી ટાઈમે જવાનું, ટાઈમે ઘેર આવવાનું, ખોટા ખર્ચા કરવાના નહીં. તારે ઘર જોઈએ તમે બસ એ રાની હેડે જવાનું. તો નોકરી જો તો કદી ચોરી બોરી કરવાની નહીં. મને તો તમે એવી રીતે શું કીધું બેટા ચિંતા કરવા માટે સુધી જવાનું, બાર બાર રાત લેતો જવાનું, ટેન્શન કોઈ ટેન્શન લેવા નહીં આપણે. શું કીધું બધા પગાર તો પછી વાપરી દેવાના, એનું કોઈ તરત નહીં રાખવાનું. શું કીધું બેટા હો આ તો હેડતા પાલે કોઈ નહીં હવા ટિફિન બેક કરું. જલ્દી હેડ શેઠ નો ફોન આવે કે ચલો રે ટિફિન ભર્યો ગોવા ભરું છું. અરે આ ટિફિન માં નહીં લાવે છે મારે ભર લેજે. હા કા બોલો પેલા તો બે જણા આગળ ઉભા રહે. એટલી વાત થઈ ગઈ. મેરા શેરી ગયો ને આ મટીન સાફ કરવાના પહેલે તો લે લે કરા તું પહેલે આ ફિલ્ટર ને બધું સાફ કરવું કીધું. તો સાફ કરવા હું બેહું. તું તો બેહી રે નોકરી ના તમે કે ત્રણ જણા નોકરી તો કોમ નહીં કરવાનું ઘેર ફરતા થઈ જાય. હું કહું મત કરવાનું તમારે કે ત્રણ જણા સારું એ સાફ થઈ જવું જોઈએ અમારે. બહાર બેહવા છે ને તે દસ જેવા ટાયર પડે તે એવું થાય નહીં હોય ને. ના યાર એવું બધું માં કાકા કરવા ના પાડીએ. લાલચ નહીં કરવાની કદી કે જે પગાર આવે ને મહેનત નો પગાર લેવાનો કે તું એટલે 2500 રૂપિયા ના યાર મને માં કાકા ના કાકા પાડી. તો બોલ્યા કરી ના યાર ધર્મા કાકા ના પાડી લઈએ એ બધું નહીં કરવાનું. પણ 10 ટાયર વેચીને તો 2500 નો ભાગ માંગ એમાં પછી કરું હું નહીં આવું. ના શેઠ ને તો કોઈ ખબર નહીં પડે. ના યાર એટલી તો મારી જવાબદારી છે. એટલે તો ઊંઘે નહીં આપવા દે. ના ના માની જાઉં છું જતો તઈ ને જવું હોય તો બધા કાકાએ શીખવાડી ને એટલે તું ના પાડી. માની આવું. હા બે જણા તો કહું મારા કાકા એવી લાલચ કરવા ના પાડી. હું નહીં આવું તમે ત્યાં જવું તો જતા હો. તું તાર ના બોલે તો રહેવા દે. તારા બેવાને આપવું લે ઓવા રહેવા તાન. ત્યાં જઈએ ત્યાં 2500 રૂપિયા લે છે. મારો વાપરવા જેટલા 2500 આવશે કાકો તો ક્યાં ખાઈ લે મુજબ ઉધાવાર ઉભારામાં આવું. પેલું કોમ આલી તે કર્યું કે નહીં મશીન સાફ કરવાનું ટાયર જો લઈ જાઓ. આ બધી લાલચ ને ત્યાં છે કે ટાયર ચોરી લઈ ગઈ કે શેઠ ને તો કઈ ખબર નહીં પડે. કે 10,000 રૂપિયા છે ટાયર. કાકા ભાઈ નું છોકરું એવું છે કેમ ભાઈ ટાયર ચોરો આ બધું ધવલે કીધું છે. શેઠ મોહન નતું કીધું અને કોમ કરવાનું એ કોમ કરતા ને ટાયર ચોરો પણ એને લાવે ચાલે શેઠ. અમે તો કોમ કરતા હતા 3 જણા પણ આ તો કે ટાયર પડાય તો કે લઈ આવીએ. કોમ કરવા આવ્યો ચોરી કરવા આવ્યો હોય એને બધું કીધું એટલે અમે લેવા આવ્યા. મને તો આને કીધું તું મને બધું કોને કીધું કે 10,000 રૂપિયા છે ટાયરના. કશો ટાયર કાન અંદર આ ભાઈને હું માર જોડી રાખું. એલથી એ કાકાને બોલાવી ના એના હું આના હોય રાખું તું એના કાકાને ફટાફટ બોલાવી નાખ. જલ્દી આવજો. શું થઈ ગયા બેટા? બોલાવીને ટાયર ચોરી કરે તો શેઠ ને કેમ બોલાયા તમારે? હા બા બોલાવતો ને વાહ થોડો કદી ચોરો જ નહીં. તેડો જલ્દી શેઠ ને બોલાય તો જલ્દી આડો ચોરી કરીને આવો ચોરી કરો મારો છોકરો મને ના આવે. જલ્દી દોડા કે બાપા. બોલો છે આ તમારો છોકરો?
આ તમારો છોકરો 3 જણા લઈને મારા ટાયર ચોરી કર્યો. ના સાહેબ, મારો છોકરો અટક ગયો નહીં. હું નતો કાકો ધવલે કે આ લઈને આવ્યો તું. મને તો હા? અને આ કુકડા તું વધે કર્યો તો આ ધવલનો પ્લાન હતો કાકા. તું ધોવાના કેવાથી તું કરી આવ્યું? એરો એમ કેતો કે લેડો આપડે બધા 4 જણા ચોરી કરીએ. હા. હું કહું માની એવું મારા કાકા આ બધું ના પાડેલું. તો ભાઈ ના તો પાડી દી. તે કે એક જણા ભાગમાં 2500 રૂપિયા આવશે, આપડે 10 સ્ટાર વેચશું તો મને થોડી લાલચ જાગી હતી, હું એ જો 2500 લેવા. પણ હું તને કીધેલું છે કે નોકરી આપણે જઈએ ને 5-10 પગાર આવતો તો એમાંથી 2 થી વાપરવાના, તો તારા ડગલું તો ભરવાના. આ બધું મારી એમ કેવું છે? ના ના, તું એટલે આ લાલચમાં તું જતો રહી નાખા. આ બધું ધવલે શીખવાડ્યું કાકા. મોડીએ માઉન્ટ આબુ હંગા જેવું કર્યું તું, ખબર હતા ને? આ હું તને શું કીધેલું કે નોકરી જો છેતરવાનું નહીં, કોઈ એનાથી ચકોર રહેવાનું, તો આપણે બુદ્ધિ નહીં પકતી એવી. ના ના, તું બીજો ને વાત તું તો આવીને ઉભો થઈ ગયો. આમાં શું કરવાનું? લે નોમ તારું આવ્યું જો છે ભાઈ. હા બોલો ભાઈ. આ તો આ ભાઈ ચોરી ભલે ઓનો આઈડિયા તો એ મને ખબર નહીં, પણ આ જો અત્યારે આ લાલચ, આ કોઈ નાની મોટી વાત નહીં. કોના ઉપર હું કેસ કરે? ના ના, આ છે એ તો વધુ નહીં. છોકરા માટે હું માફી માંગુ, કઈને ભૂલ થઈ હતી, એ બીજાના વાતોમાં આવીને લાલચમાં આવી ગયેલો ને કા કરે એવો જ નહીં. મને ખબર હ, મને વિશ્વાસ, મારા છોકરા ઉપર હજી વિશ્વાસ ના આવે લ્યો. મને ખબર હોય મારો બી છોકરો ચેવો હોય ચેવો નહીં. ભાઈ બધી વાત સાચી, પણ આ તો હું જોઈ ગયો, ના જોયો તો અરે વ્યક્તિ મારે અત્યારે આ નાની ચોરી ના, કરે, મહેશભાઈ, કાલ મોટી ચોરી કરે તો સાચી તો હું એના ઘેર ભલામણ કરતું જવું છે ને. આ તો બીજાના વાતોમાં એને કર્યું હોય ને કે ડગલું ભરે જ નહીં. મને વિશ્વાસ હોય કે ના હોય એ માગું હું તો એને ભૂલચૂક માફ કરી દો અને એને નોકરી કાલથી બોલાવજો તો મને ભલામણ કરી દે ને, કોઈના વાતો હરે નહીં. કશો વાતો નહીં. આજ તો હું જતા કરું, પણ ના, આ કશો પછી જો હવે ભૂલ થઈ તો ના, હું બરોબર. સદાભાઈ કોઈનું વાપરું ને ના, એ પોલીસ તો કેસ સીધો કરી. તમારી લાખ રૂપિયા સેવા થતી છે તો આપણે આંખમાં શું કરો, તમારી ફરજ બનાવી કરવાની કે ભાઈ આ ધંધો કરાય નહીં. આ લાલચમાં ઓને કર્યું, લાલચ બુરી બના, એ તો મને ખબર જ છે. મને પહેલાથી કહેતો આવ્યો કે કોઈના વાતો નહીં આવવાનું, તો નહીં જ આવવાનું. તો તારા આ ગોડા ડગલું તો કરવાનું આપી દીધું, એટલે કોઈના વાદે નહીં કરવાનું. હું તો નાની પડતું શીખીએ પોત પછી વાપરી દેવાના ઘરના મુવા, પણ કોઈના વાદે કરવાનું નહીં. અને લાલચ બુરી બલા, હા તને ખબર આ શેર આરો દાવ તને જતા કર્યું. હું માફી માંગુ મને જોડી કે શેર ભૂલચૂક માફ કરજો છોકરા પર, તો આભાર. આજ તો હું જતા કરું આ ચારોને, બરોબર? હા. આજ પછી હવે જો અરે ભૂલ કરતા પકડે ને તો હું કોઈનું વાપરું નહીં, સીધો પોલીસ કેસ. હા, એ આપણને કશો વાંધો નહીં, લઈ જાઓ. આવું ઘેર જવા ના ખોટા શબ્દ છોકરા ચરાવું છું તું. ભાઈ છોકરા તમે હું સંસ્કાર આપ્યા કહેજો મને ભાઈ, શેનું થયું? ચેતનો સમાચાર આવ્યા પેલો તમારો છોકરો બોલાવા આવ્યો હતો કે ચોરી કરી, બરોબર? ટાયર બાર ચોર્યું, તમારા છોકરાએ કીધું ને એને ચોરી કરી ને મારા છોકરા ખબર હ કે કીધું ચોરી કરે નહીં તો નો મીનું આવ્યું. એ તો શેઠ હારો કહેવાય, કેસ કરવા કહેતો હતો અને હું માફી માંગી તો શેઠ છોકરાને જતો કરો. એની નહીં કરાવ્યું હોય પણ એના લાલચમાં કર્યું હોય, અને આ છોકરાએ તમારા શીખવાડ્યું હતું ને 4 જણા હંગાત હતા, બરોબર? તેવું આના મોઢે બધું નો આવ્યું. લ્યો શું કરવાનું મારે? અમારે તો એવું ના કરે યાર. ના હું કરે, શેઠને મને વાત કરી અને આ છોકરાએ મને કીધું મારો છોકરો જૂઠું ના બોલે. એ તો ખોટું બોલતો હોય, અમારે તો કોઈ ખોટું બોલતા બરોબર. જો મારા તમારી વસ્તુ મને કહી દઉં તો કીધું તો મારા છોકરાને 10 વર્ષની જેલ પર તો મારે શું પોલી લેવાનું કયો? તમે નાના ખોટાના છોકરાના ખોટું કઈ કઈ હમણાં ત્યાં બધી વાતો કરે, છોકરો તમે પ્લે કર્યો હોય ને તમે. એટલે જો તમારે એવું રાખવું હોય ને તો મારા ને તમારે સંબંધ રાખવો નહીં. જો હવે તમને કહી દઉં, એ ખોટું હું તલવી લેતો નહીં. લાલચ તો બુરી ભલા, કાલ પૈસા લાવીને વપરાઈ જાય પણ આબરૂનું શું થાય મારે? એટલે મારે વિચારવું પડે. જો ભાઈ તો તમારે કદાચ છોકરાને ખોટી મને ભરમણ બધી કરવી હોય ને તો મારા તમારા સંબંધ મારે પૂરો કરવો જ છે આટલે, બરોબર? મારે કોઈની ખોટી લાલચમાં આવવું નહીં, તો ખોટા પૈસા લેવાય નહીં મારા ભાઈ, બરોબર? એટલે મારા તો છોકરા મારા હારા ગુણ હાલવા સારું કરાયેલું હોય, બરોબર? નોકરી જગ્યાએ હારી જગ્યાએ બીજી જગ્યાએ લગાવે હું, પણ મારે ખોટી જગ્યાએ લગાવો નહીં. આ છોડ્યો, બરોબર? કાલે બીજું દોડ્યું હોય ને એની વાતોમાં લાલચીને કર્યું હોય, કાલે લાલચ મોટી બની જાય તો શું કરવાનું મારે? હા, કાલે એનું મોટું નામ આવી જાય લાલચમાં કાલ આવડું છોડ્યું, કાલ મોટું છોડે, કાલ વસ્તુ ભારે ગણી છોડે, તો મારો છોકરો જાય બધું જાય. હા, એટલે તમે તમારા છોકરાનું ભલામણ કરો કે તમે મારા ભાઈ નહીં, હું તમારો હું ભાઈ નહીં, બરોબર? તમારા છોકરાના ખોટા સંસ્કાર આપવા હોય ને તો મારે તમારે સંગ કરવો હોય નહીં. આ હું તો હેડ્યો, મારા કોમ ભલું અને મારો છોકરો ભલો, બાકી ખોટી લાલચમાં મારા આપવું નહીં. જોવા ભાઈ તમને કહી દીધું મેં. બેટા હું એક તને ગામથી મૂઢો ચડાવ્યો હતો ને કે જો આજે હું મારા ભાઈ ખોઈ બે ચમ કે મેં તને આ રીતે લાલચનું જ બધું શીખવાડ્યું હતું કે લાલચ કરજે બેટા, આ રીતે બધું કરજે. આવી રીતના આજે મને જ મૂકવું પડ્યું. જો એના દખી તો તારા દખી તો, અને આ બધી મારી ભૂલો, હું મારી ભૂલ સ્વીકારું. ચમ કે આજ સુધી મેં તને નાનપણથી લાલચવાળા બધા પેલો એ શીખવાડ્યા તને, એટલે આજથી છે ને તારે એવો કામ કશો કરવાનો નહીં. આજ પછી આવી કોઈ લાલચ નહીં કરવી અને સારા રસ્તે હજે
જો અત્યારે ગઈ તો હું તને સારા સંસ્કાર ના લ્યો છે, પણ આજથી તારે નિર્ણય લેવાનો તો કોઈ દાડો લાલચ નહીં કરવી. શું કીધું? હાથ ભાઈ નહીં કરું કાકા. એટલે ગમે તે નોકરી જોઈએ તું તાર બીજે નોકરી જજે અને કોઈ તાર લાલચ ના કરતો. જો લાલચમાં હું મારા ભાઈ ખોઈ બે તું જોઈ ને ભાઈ કેવું બોલીને જ્યાં આ તો મોટો ભાઈ હતો એટલે આપણે હોભળવું પડે બધું. એટલે હે ને આજ પછી લાલચ નહીં કરવાની અને આજ પછી સારો કામ કરજો. એવું કીધું? બુરી બલા સમજો ને એટલે લાલચ કોઈ દાડો કરવી ને. જો ઓછામાં લાલચ કરીએ ને તો લાલચ રાગે વધે જાય અને જ્યાંને મોટી લાલચ થઈ જાય ને એ દાડે આપણને ખબર પડે. જો પોતાના સાથ છોડીને જતા રહે. એટલે આવું કોઈ દાડો કરવાનું નહીં. કીધું બેટા? હા, લાલચ તો બુરી બલા. એટલે લાલચ આવી કોઈ દાડો કરવાનું નહીં. શું કીધું? અને આજથી સારો કામ કરવાનો અને આગળ આવજો. એવું કીધું?